नायात्त कर्मणे रूप नाम वेदेन जगत क्रीडति यो यथा नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा। उपस्थित આ સમારોહના અધ્યક્ષશ્રી અને ખૂબ જ આપણા સૌ પર કૃપા વિચારીને ખાસ પધાર્યા અને અધ્યક્ષ સ્થાન સ્વીકાર્યું પરમ આદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી રસિકરાયજી તાતશ્રી, પરમ આદરણીય શ્રદ્ધેય પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી કાકાજી, ઉપસ્થિત જેમને ખૂબ બધું અત્યારે વ્યસ્તતા હોવા છતાં પણ આપણા આગ્રહને વશ થઈ અને પધારેલા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ, પરમ આદરણીય પૂજ્ય શ્રી હરિપ્રકાશજી સ્વામીજી, કુતિયાણાથી ખાસ પધારેલા પૂજ્ય વિશ્વંભરદાસ બાપુ, બરસાનાથી જેમણે આખું સમગ્ર ભારતમાં આંદોલનની ચેતના જગાડી છે છેલ્લા 3 વર્ષથી, એવા માન મંદિર બરસાનાના શ્રી રમેશ બાબા ના પ્રતિનિધિ અને યુએસએમાં વસતા પણ આપણી સંસ્કૃતિ, આપણી ભૂમિ અને યમુનાજી માટેની લાગણી જેમને ખેંચી લાવી છે અહીંયા, એવા પોદ્દારજી અને ઉપસ્થિત સર્વે વિચારવંત સભ્યજનો. ઘણું બધું આપ લોકોએ સાંભળ્યું. મુખ્ય વાત 2 છે. એક તો આપણે યમુનાજીને જે કોઈ પણ રાજનીતિને કારણે યમનોત્રીનો મૂળ પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો છે. હરિયાણામાં સિંચાઈ બાજુ, હરિયાણા બાજુ સિંચાઈ માટે, ખેતી માટે લગભગ મેજોરિટી જલનો પ્રવાહ એમાં આપી દેવામાં આવ્યો છે કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે બાળકોને ઠાકોરજી માટે યમુનાજી ભરવા હોય તો ગોકુલ કે મથુરા નથી જતા, અત્યારે ત્યાં હરિયાણા જવું પડે છે. અમારે હસ્તિનિકુંજમાં જઈને ભરવા પડે, કારણ કે જે યમુનાજીનો, યમનોત્રીનો મુખ્ય સોર્સ જેને કહેવાય પ્રવાહી છે એ તો હવે છે જ નહીં. ત્યાં વરસાદમાં ઓવરફ્લોનું જેમ બાવે કહ્યું એમ પાણી આવે તો આપણને મળે છે. આવી બધી કપરી પરિસ્થિતિઓ જે અમારા નાનપણમાં અમે કોઈ દિવસ વિચારી પણ નથી. અમારા આપ લોકોની તો વાત જ જવા દો, પણ અમે તો હજી હમણાં મોટા થયા તો અમારા નાનપણમાં અમે આવું વિચાર્યું નતું કે એક દિવસ આવી સ્થિતિ આવશે કે યમુનાજી પધરાવવા માટે આપણે આવી મહેનત કરવી પડશે, આવો વિચાર કરવો પડશે કે આવી સભા કરવી પડશે. દેશના આપણા જેટલા પણ પ્રતીકો છે એ દરેકની સ્થિતિ કંઈક એવી જ છે. પછી એ ગૌ માતા હોય કે આપણી આ લોક માતા ગંગાજી, યમુનાજી, આપણા બધા નદીઓ છે. પણ રમેશ બાબાએ ઘણું બધું કામ ત્યાં કર્યું છે. એ ત્યાં અમે રૂબરૂ જોયું છે જઈને કે આપણા પછી ગિરિરાજજીના કે ચરણ પહાડીના કે બરસાનાના કે નંદગામના પહાડો હોય તો એનું ખનન થતું હોય તો એ પણ એમણે હિંમતપૂર્વક સામનો કરીને અટકાવ્યું છે. વ્રજના સ્થળોની રક્ષા કરી છે. એ કુંડને, વનને, આપણા સ્થળોને, વ્રજભૂમિને એને નવું નિર્મિત બધું રિનોવેશન કરીને એનું ધ્યાન રાખ્યું છે. તો જે દીપ પ્રગટાવ્યો છે આંદોલનનો તો એમણે પ્રગટાવ્યો છે. આપણે તો આપણા વિસ્તારમાંથી ખાલી બસ એમને જેને કહેવાય ને દીવામાં ઘી પૂરવાનું છે. એ દીવામાં આપણે ખાલી ઘી પૂરવાનું છે. અને એના માટે આયોજન બહુ મોડું થયું, ઘણું બધું પાછળથી નક્કી થયું અને છેલ્લા બસ 7-8 દિવસમાં જ આ બધું નક્કી થયું કે આપણે આવી રીતની એક સભા પોરબંદરમાં કરીએ કે જેનાથી જાગૃતિ આવે. અને 1 માર્ચના આંદોલનમાં કે જે વૃંદાવનથી દિલ્હી સુધી પદયાત્રાનું આયોજન કર્યું છે એમાં આપણે લોકો યથાશક્તિ જેટલા પણ સહયોગ આપી શકીએ એવો તન મન ધનથી સહયોગ આપીએ. રૂબરૂ જઈ શકતા હોય રૂબરૂ જઈએ.
આજે અહીંયા જેટલા લોકો ઉપસ્થિત છે એ પોતાના વિચારો અહીંયાથી જે કોઈ માહિતી લીધી હોય, સાંભળી હોય, તેના દ્વારા બીજા લોકોને પ્રચાર કરે અને જેઓ જઈ શકતા હોય તે રૂબરૂ જાય. જેવી રીતે પણ સહયોગ આપણે આંદોલનને આપી શકીએ એવી રીતે આપવો જોઈએ. કારણ કે યમુનાજી માટે તો કેટલું કેવું એમ, અને લગભગ વૈષ્ણવો હોય એમને તો ખ્યાલ જ હોય કે ત્રણેય રીતનું મહાત્મ્ય આપણે જોઈએ, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, ત્રણેય રીતનું મહાત્મ્ય વૈષ્ણવ જાણતો હોય. એવા શ્રી યમુનાજીને અત્યારે પરિશ્રમ થઈ રહ્યો છે. તે પરિશ્રમ દૂર કરવા માટે કદાચ આપણું આ જીવન આખું આપણે સમર્પિત કરી દઈએ અને એના આંદોલનમાં લાગેલા રહીએ. કારણ કે આ નાની વાત નથી. આ એવું નથી કે આપણે 4 સભા કરી એટલે રિઝલ્ટ આવી ગયું. આ તો બહુ મોટું આંદોલન છે, બહુ મોટો મુદ્દો છે. વર્ષોથી થાય, ધીરે 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 આ જાગેલું રહે બધું, અને જાગૃતિ વર્ષો સુધી રહે તો કંઈક અસર થાય. હમણાં પોદ્દારજીએ કીધું ને, આપણી સરકાર જે બેરી છે નાના અવાજથી નહીં સાંભળે, બહુ મોટો અવાજ કરવો પડશે તો સાંભળશે. પણ હવે શું છે, અત્યારની સંખ્યા આપણે જોઈ, બરોબર, બહુ ઓછી સંખ્યા કહેવાય ને પોરબંદરના હિસાબે. આનું કારણ શું છે? અમે 3 દિવસ પહેલા મીટિંગ કરી હતી, એમાં પણ અમારી એક ચર્ચા થઈ હતી, ભરતભાઈને હતા, કે અત્યારે પ્રજાને ગંગાજી અને યમુનાજીના વિષયમાં નિરાશા આવી ગઈ છે. આજે પબ્લિકમાં નિરાશા થઈ ગઈ છે કે ના ના, હવે આવું આટલું મોટું આ બધા ભલે ભેગા થાય પણ કાંઈ થવાનું નથી. આજે આ ટાઈપની એક માનસિકતા આજે આપણા નાગરિકોમાં આવી ગઈ છે. મેન્ટાલિટી એક સેટ થઈ ગઈ છે કે આ બધું આંદોલન આ લોકો ભલે ને કરે પણ કાંઈ થવાનું નથી. આવી એક નિરાશા વ્યાપી ગઈ છે. પણ એ નિરાશાને દૂર કરવી પડશે. આપણે સ્વયં જાગૃત થઈએ, બીજાને પણ જાગૃત કરીએ, અને કોઈ એક વ્યક્તિથી આ કામ નહીં થાય. પણ આ હિન્દુ સનાતન ધર્મના દરેક સંપ્રદાયો, દરેક ઉપદેશકો, દરેક જે કોઈ વિચારધારામાં માનનારા હોય એ બધા સંગઠિત થાય કે નહીં ભાઈ, હું ખાલી વૈષ્ણવ નથી, કે હું ખાલી સ્વામિનારાયણનો હરિભક્ત નથી, કે હું ખાલી એક આનો અનુયાયી નથી, પણ અમે સમગ્ર બધા હિન્દુ છીએ. સનાતન ધર્મ માટેની આફત આવી છે તો આપણે સૌએ એક થવું જોઈએ, સંગઠિત થવું જોઈએ. અને સંગઠિત થાય તો એનો અવાજ છે એની કંઈક અસર સરકાર ઉપર પડી શકે. કારણ કે એ સરકારની, એટલે કે જેને રાજકીય ઈચ્છા શક્તિ કહેવાય, એ જો હોય ને તો આ કામ બહુ સહેલું છે. અને મેં એના માટે એક સજેશન આપ્યું હતું, અત્યારે પણ પોદ્દારજી છે, કે ધર્મની વાતમાં કદાચ સરકાર એટલો બધો રસ નહીં લે. ધર્મની વાત આપણે કરશું ને કે અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે, કે ધર્મની બાબતને લીધે તમે આને સાંભળો, તો એ લોકો કદાચ નહીં સાંભળે. પણ આરોગ્યની દ્રષ્ટિએ હું તો કોઈ પ્રેશર કરવું જોઈએ કે ભાઈ આ પાણી છે, યમુનાજીના નદીનું પાણી છે, તમે આગ્રાને પીવા માટે આપો છો, આગ્રાને વાપરવા માટે આપો છો, મથુરાને આપો છો, આટલા બધા ગામડાઓમાં આપો છો, તો એ કેટલું બધું જોખમી છે. અમે નાના હતા, યમુનાજીનું પૂજન કરવા જતા ત્યારે ખૂબ બધા, અમે પછી પેલું ભોગ ધરતા ને, અને દૂધ ચડાવી આપણે, તો કેટલા બધા માછલા ને કાચબા ને બધા ખાવા આવી જતા. અત્યારે એકેય તમને ગોળશું નહીં જડે, બધા મરી ગયા. કેમિકલ વાળા પાણીને લીધે બધા મરી ગયા છે. અત્યારે એ જીવજંતુ પણ નથી. તો વિચાર કરો કે જે માછલાઓ અને કાચબાઓ પણ જીવતા રહી શકતા નથી યમુનાજીમાં, એટલું પ્રદૂષણ થઈ ગયું છે. અને એ પ્રદૂષિત પાણી તમે બધાને પીવા માટે આપો છો, તમે નાહવા માટે આપો છો, રસોઈ કરવા માટે આપો છો, તો આમાં એની સેફટી શું? આખા આગ્રાની સેફટી શું કે મથુરાની શું? આજે ખરેખર તમે જો ગ્રાઉન્ડ રિયાલિટી, જેને ખરી વાસ્તવિકતા કહેવાય, કે તમે ત્યાં જઈને મથુરાના કોઈ પણ વ્યક્તિને રહેનારો હોય ને પૂછજો, અમારી સામે એક તો બેઠા છે મથુરાવાળા, એમને જઈને પૂછજો કે આ યમુનાજીનું પાણી તમે તમારી રસોઈમાં વાપરો છો? એટલે જવાબ હશે ના. આ યમુનાજીનું પાણી તમે પીવામાં વાપરો છો? એટલે એનો જવાબ હશે ના. પૂછો કોઈને પણ જઈને. તો સરકાર ઉપર આ વાતે જો આપણે સૌ સંગઠિત થઈને પ્રેશર થોડું કરીએ કે આ તો આરોગ્ય સાથે ખિલવાડ છે, પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે, એ દ્રષ્ટિએ કદાચ સરકારના કાન ઉઘડે ને સમજ, ભગવાન સદબુદ્ધિ આપે અને કઈ આપણો હેતુ સરી જાય.
આપણી ધાર્મિક લાગણી પણ સચવાઈ જાય. પણ સાંભળશે કદાચ ધર્મ કરતા બધા, કારણ કે ધર્મનું જો સાંભળ્યું હોત ને તો ગૌ હત્યા કેદીની બંધ થઈ ગઈ હોત, પણ ધર્મનું નથી સંભળાતું. હા, ધર્મની વાતનું વજન નથી પડતું હોય એટલે બહુ દુઃખની વાત છે. ભારત જેવા દેશમાં જ આપણા જ ધર્મની વાતનું વજન નથી પડતું. સૌથી વધારે ગાયો ક્યાં કપાય તો કે હિન્દુસ્તાનમાં. સૌથી વધારે ગાયોના માંસનો નિકાસ કોણ કરે તો કે હિન્દુસ્તાન. સૌથી વધારે નદીઓ પ્રદૂષિત ક્યાં તો કે હિન્દુસ્તાનમાં, ભારતમાં. આજે લંડનની થેમ્સ નદી જુઓ, આટલી પણ ગંદકી ના હોય. એ લોકો ચોખ્ખું રાખે છે, કારણ કે હેલ્થ માટે વિચારે છે કે અરે આ પાણી પીવાનું છે, આ પાણીથી નાવાનું છે, એ જ પાણીને ગંદુ કરાય. એટલી સામાન્ય બુદ્ધિ એ લોકોમાં છે જે આપણી સરકાર કે આપણી પ્રજા બધા વિસરી ગયા છે, બધા ભૂલી ગયા છે. સમજવાની જરૂર છે. એ રીતના પણ થોડું પ્રેશર કરીએ તો કંઈક પરિણામ ભગવત કૃપાથી, ભગવત ઈચ્છાથી આવી શકે. હવે વિશેષ સમય નહીં લેતા, હજી આપણે ભાઈશ્રી અને અધ્યક્ષશ્રી બંનેનું માર્ગદર્શન લેવાનું છે એટલે વધારે સમય નહીં લઉં. પણ બસ આપણે સૌ અહીં રજીસ્ટર રાખ્યું છે, ત્યાં પણ સહી કરીએ, કારણ કે ગામે ગામ આજે કેશોદ, માણાવદર આપણે ખાલી એમને સપોર્ટ કરવાનો છે, સહકાર આપવાનો છે. તો બસ પ્રામાણિકતાથી સહકાર આપીએ. અને દરેક વૈષ્ણવ કોઈ 2 પાઠ કરતા હશે યમનાષ્ટકના, કોઈ 5, કોઈ 11, કોઈ 41 કરતા હશે, જેટલા કરતા હોય એટલા. હવેથી એક યમનાષ્ટકનો પાઠ વધારી દો અને એ ભાવનાથી વધારજો કે યમુનાજીને શ્રમ દૂર થાય. એટલું આપણે કરીએ. બીજું વધારે વિશેષ શું કે ભાઈ એ જ યમુનાજીને વિનંતી કરીએ કે અમને આપનો પરિશ્રમ દરરોજ જોવો પડે છે, તો બસ આ એક પાઠ એનો વધારે કરીએ કે આપનો જ પરિશ્રમ દૂર થાય. એ જ આપણે આપણી વૈષ્ણવતા ગણાશે. એટલું કહી અને વિરામ.